સમાજનું બંધારણ જ્યારથી જાહેર થયું ત્યારથી એ કાં તો વિવાદમાં હોય છે કાં તો વધારે ચર્ચામાં હોય છે અને વિવાદ અને ચર્ચામાં એટલે પણ રહે છે કારણ કે એક બાજુ વિરોધ થાય છે, એક બાજુ આગેવાનો એવું કહે છે કે સમાજને સારી દિશા તરફ લઈ જવા માટે આ બંધારણ ખૂબ જરૂરી હતું। બીજા સમાજના લોકોએ તો ઠાકોર સમાજથી પ્રેરણા લઈને પોતાના બંધારણ પણ જાહેર કર્યા, પણ ઠાકોર સમાજમાં જ અંદરો અંદર અત્યારે બબાલ થઈ રહી છે અને વિવાદ થઈ રહ્યા છે। ડીજે વાળા લોકો એટલે કે જે ડીજે ચલાવતા હતા, સાઉન્ડ સિસ્ટમ ચલાવતા હતા, એ બધા જ લોકોએ એવું કહ્યું કે ગેનીબેન ઠાકોરે જે ડીજે બંધ કરવાની વાત કરી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારે રોજીરોટી કેવી રીતના કમાવાની, અને જો ડીજે બંધ કરાવો છો તો પછી અમે દારૂ વેચવાની શરૂઆત કરી દઈશું। આ બધા જ વિવાદ પછી જ્યારે ઠાકોર સમાજનું સંમેલન ગાંધીનગરમાં મળ્યું ત્યારે ગેનીબેને એવું કહ્યું કે 1 વર્ષ રાહ જુઓ, જ્યારે વરસગાંઠ આવશે ત્યારે અમે નક્કી કરીશું કે એનું શું કરવું છે। ફરી એકવાર ડીજેના મુદ્દે જ બબાલની શરૂઆત થઈ। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના બે એ સિંગર છે, બંને ભાઈઓ છે, એમના પરિવારના લગ્ન હતા અને પછી ત્યાંથી ડીજે નીકાળવામાં આવ્યું। એ બંને જણાએ પોતાના સોશિયલ મીડિયા પર એ પોસ્ટ પણ કરી। એના પછી એ બંનેનો વિરોધ ખૂબ થયો કે ઠાકોર સમાજે બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે કે ડીજે નથી વગાડવાનું, તો આ બે લોકો કેમ ડીજે સાથે જાન લઈને આવ્યા કે પછી કેમ એમના પ્રસંગમાં ડીજે વાગ્યું। ઠાકોર સમાજે વિરોધ કરીને કહ્યું કે આ લોકોનો બહિષ્કાર કરો, આ લોકોને સમજાવો। એના પછી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને સામે આવી અને એવું કહી રહ્યા છે કે અમે કોઈ ઉલ્લંઘન નથી કર્યું। એ બંધારણમાં એવું લખવામાં આવ્યું છે કે સામી જાન લઈ જવામાં પ્રતિબંધ છે ડીજે। તમારા ત્યાં લગ્ન છે તો તમે ડીજે લાવીને ત્યાં નાચી શકો એવું કંઈ લખ્યું જ નથી ને એવું કંઈ ખુલાસો પણ નથી કર્યો। એના પછી ફરી એકવાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિશે ઘણી બધી વાત કરવામાં આવી। એ લોકોને સમાજ વિરોધી, ગદ્દાર, આ બધા ટેગ આપવામાં આવ્યા। આજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઘરે મીડિયાના લોકો પહોંચ્યા અને જ્યારે પત્રકારો ત્યાં પહોંચ્યા તો એ બધા લોકો સાથે વાત કરી। એ બંને ભાઈઓ સાથે તો વાત કરી, પણ જેના ઘરે લગ્ન હતા એમની સાથે પણ વાત કરી। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું એવું કહેવું છે કે અમે કોઈ ઉલ્લંઘન નથી કર્યો, આમાં જે લખ્યું છે એ પ્રમાણે અમે કર્યું છે। અમે બહુ જ બધા લોકોને પૂછ્યું હતું, એના પછી આ કાર્યક્રમ કર્યો હતો અને માત્ર ને માત્ર આ 3 જિલ્લા માટે જ કેમ આ નિયમ છે। ગાંધીનગરમાં, અમદાવાદમાં, બધી જગ્યાએ ઠાકોર સમાજના લોકો રહે છે તો એ લોકો ઉપર પણ આ નિયમ લાગુ થવા જોઈએ। સાથે જ એમણે એવું પણ કહ્યું કે જો ડીજે અને આ બધું બંધ થઈ જશે તો અમારા જેવા સિંગરથી લઈને ડીજે ચલાવવાવાળા લોકો જે મ્યુઝિક સાથે જોડાયેલા છે એ ઠાકોર સમાજના લોકોને ખૂબ વધારે નુકસાન થશે। જ્યારે કોઈ પણ નિયમો બનાવવામાં આવે છે તો એ થોડા સમય માટે એમને સમય આપવામાં આવે સમાજના લોકોને કે એ નિયમ સાથે કેવી રીતના ચાલી શકે, પણ તાત્કાલિકપણે આ જે નિયમ લાગુ કરી દીધો છે એના કારણે બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે, બધું ભૂલો પણ જઈ રહી છે અને બહુ જ બધા લોકોને હજી સમજફેર પણ થઈ રહી છે। તો આજે જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઘરે પત્રકારો પહોંચ્યા તો ત્યાં એમણે શું કહ્યું, સાથે જ એ જેના ઘરે લગ્ન હતા એ શું કહી રહ્યા છે તે સાંભળો। ઓકે, શું કહીશું ઠાકોર સમાજનું બંધારણ તોડ્યાનો આપણી પર આક્ષેપ છે? આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી। અમારું જે 42 સમાજમાં પહેલાં જે વડુમાં બંધારણ થઈ ગયેલું છે, ચંદનજી, નવગણજી, જુગલજી, અને એ બંધારણને ફૂલ પાલન કર્યું છે અને આજના દિવસમાં સમાજ વિરોધ જ્યાં નથી, કદી જવાનું નથી। સમાજ મા બાપ છે અને કદાચ મારા ડીજે માટે આટલો વિરોધ કર્યો, લોકોને ગદ્દાર કીધો, નીચ કીધો, ઘણા બધા શબ્દો બોલ્યા છે, એટલું બધું તો મેં કોઈ ખરાબ કાર્ય કર્યું નથી। હા, કદાચ આટલો બધો મારો વિરોધ કર્યો છે એટલો કદાચ દારૂનો કર્યો, દારૂ બંધી હોત, કદાચ 150 મકાન તૂટે ને દાડે સાહેબ આટલા બધા સમાજના ઉભા રહ્યા હોત ને તો કદાચ બિલકુલ તકલીફ ના પડત। કેમ કે એ વખત બેન દીકરીઓને નાવા ધોવાની, ખાવા પીવાની ખૂબ તકલીફ પડી છે। સમાજના લોકો અમુક છે ખાલી મેન ખાસ આવા કોઈ મુદ્દા હોય તો પકડીને આવી જાય છે। કોઈ દવાખાનામાં કોઈ જગ્યાએ હાજરી નથી હોતી, કોઈ સમાજ ઉપર તકલીફ પડે તો ખાસ કરીને નથી જતા। આ વસ્તુ છે। જે લોકો આજે ભેગા થવાની વાત છે બાબતે આપણે શું કહેવું? એ અમારા ગામવાળા 2, 3, 4 જણા છે, એમને કોઈ મિટિંગ કરી નથી, કોઈ ગામનું આયોજન કર્યું નથી, ડાયરેક્ટ એમને બોલાવી દીધા। કદાચ ગામ ભેળા થઈને આયોજન કર્યું હોત, પહેલી મિટિંગ કરી હોત તો કદાચ આનું પાલન બી રહી શકત, અને ગામવાળાને કોઈ આયોજન કર્યું જ નથી પહેલાંથી, અને આ લોકોને બોલાવવાવાળા જે છે ને એ 2, 3, 4 જણા છે એમને બોલાયા છે, અને કદાચ ગામ ભેળું કરીને મને કહે ને તો આપણે ગામનું બી પાલન કરીએ, કેમ ના કરીએ। અને બંધારણ તો 3 જિલ્લા માટે કેમ, આખી સમાજ માટે હોવું જોઈએ। બધી જગ્યાએ ગાંધીનગર છે, અમદાવાદ છે, વિસનગર, વડનગર, ઘણી જગ્યાએ બધી જગ્યાએ ડીજેના પ્રોગ્રામ બી ચાલુ છે, અને 3 જિલ્લા માટે જ કેમ હોવું જોઈએ, તો બધા માટે હોવું જોઈએ। અમારા બનાસકાંઠાના જે કલાકારો છે, જે પાટણ વિસ્તારના છે, સરસ્વતીના એ સાઉન્ડ રિધમવાળા, એ લોકોને ઓલરેડી ગાંધીનગર, અમદાવાદ બાજુ તો જમીનના મિલકતના ભાવ બી ડબલ છે કે એ લોકો વ્યવસ્થિત બી કરી શકે, અને અમારા બાજુ તો એકદમ આ લોકોને રાત દિવસની મહેનત કરેલી છે સાહેબ। તો આ લોકો મને ફોન કરે છે, જે 15, 20 વર્ષ જાય છે, જેવું કોઈ બી વ્યક્તિ નોકરી માટે જે મહેનત કરતા હોય છે એ લોકો જે આ વગાડવા માટે, રિધમ માટે એમની પણ મહેનત હોય છે। અને સંગીત એક જેવી તેવું કોઈ સારી વસ્તુ છે। સંગીત એક લગ્નની અંદર કે સારો માહોલ, મનોરંજન પૂરું કરે છે, સંગીત કોઈ ખરાબ કરતું નથી। અને આ લોકોને તાત્કાલિક નિર્ણય લઈ લીધો એટલે નિર્ણય લીધો એ યોગ્ય
મારા અંદાજે એમ કે યોગ્ય નથી, જેનું કારણ છે કે એમને સમય આપવો જોઈએ. જે બંધારણ છે તો પહેલી વાત તો અમે બંધારણ તોડ્યું જ નહીં. બંધારણની અંદર ઉલ્લેખ કરેલો છે કે સામા પક્ષમાં ડીજે લઈ જવું નહીં, એવો ઉલ્લેખ કરેલો છે. એટલે અમે કોઈ સામા પક્ષમાં ડીજે લઈ ગયા નહીં. અને આ અમે કોઈ અમારા ગામમાં જે વર્ષોથી પરંપરા ચાલી રહી છે એ પરંપરા કરી છે. અમે ગાવાનું ડીજે બનાવ્યું છે, કોઈ ડીજેમાં આવે નહીં. આ લાઈવ પ્રોગ્રામ અમારે જે અમારી ભાષામાં અમારી સિસ્ટમમાં જે અલગ અલગ લાઈવ પ્રોગ્રામ છે, લાઈવ ડીજે છે, રાસ ગરબા છે, સંતવાણી છે, ભજનના પ્રોગ્રામ, અમારા માટે આ લાઈવ પ્રોગ્રામ કહેવાય. અને મારા બાજુ કરો. અને આની પાછળ મારા ગાવાની પાછળ અંદર કમસે કમ 20 વર્ષની મહેનત છે. કાળી મજૂરી કરી, રાતના ઉજાગરા કર્યા, આખું શરીર, આખું જીવન અમે સંગીતમાં જ કાઢ્યું છે. બરાબર, હવે ગાવાનું બંધ કરી દઈએ તો અમારી રોજગારી, અમારું ખાવાનું, જે લોન ચાલી રહી છે, જે અમારે કોઈ બીજો કોઈ રોજગાર, કોઈ ધંધો નહીં, તો અમારે બીજું ધંધો શું કરવાનો એમ. ઓકે, શું કહીશું આ ગામમાં બંધારણનો ઉલ્લંઘન થયું? બંધારણ તો સાહેબ એવું છે, પહેલાં તો બધા આગેવાનો નમસ્કાર. એવું કહેવાનું છે કે અમારો ભાઈ 4-5 દાડા ફરીને બધે કીધું હતું, બરાબર, પણ અમારે 2-3 આગેવાનો કીધું કે આપણે કોઈને કોઈ કરવું નથી, તમારે જે કરવું હોય તમને છૂટશે, એવું કીધું. પછી આ ભાઈએ અમને પૂછ્યું નથી કે આપણે શું કરવું એમ, અને ડાયરેક્ટ એને પછી અમને તો ખબર નથી હોતી, તેમને એમ જતા પણ મહાકાળી અમારે ડીજે પડ્યું, પછી અમે હંગાત જ્યાં બધા, બરાબર, આવું થયું છે, બીજું કોઈ થયું નથી. આગેવાને કીધું કે તમે તારી કોઈને ભેગા નથી કરવા, તમારે જેમ કરવું હોય એમ કરો, મિટિંગ કોઈ કરવી નથી. ભાઈ અમારે 2 દાડા ફર્યો કે મારે ડીજે બોનું આલેલું છે, તો હું બધા ભાઈઓને ભેગા કરું, તો એમને ના પાડી કે આપણે કોઈને ભેગા કરવા નથી, બરાબર, તમારે જે કરવું હોય એ કરો, તમને છૂટ છે.